વેરી ગુડ મોર્નિંગ. મસ્ત જો ભાઈ મારું બચ્ચું મસ્ત સન બાથ લઈ રહ્યું છે. વેરી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ યુ આર ડુઈંગ એબ્સોલ્યુટલી ફિટ એન્ડ ફાઇન એન્ડ હેલ્ધી. મારે પણ ચકાચક મસ્ત થઈ ગયું છે. શિવન મસ્ત ઉઠી ગયો છે. શિવ ગુડ મોર્નિંગ. ઉઠી ગયો. અમારે બેબી સન બાથ લઈ રહ્યું છે ને મારે હવે વોટર બાથ લેવા જવાનું છે. અને અત્યારે ટાઈમ થઈ ગયો છે 8. કામકાજમાં નીકળી જવાનું છે કારણ કે 6 ડેની તૈયારી પણ ચાલુ કરવાની છે. નામ સિલેક્શનની પ્રોસેસ પણ ચાલુ છે. લિસ્ટ બનાવવાનું છે. બહુ બધા કામ છે. એટલે હવે શું કરીએ પહેલાં એ ખબર નથી. પહેલાં તો હું વોટર બાથ લઈ લઉં, પછી નાસ્તો કરી લઈએ. આજે શું કર્યું બેબીએ? કેટલું હેરાન કર્યું? નથી બહુ હેરાન કર્યું કા. જાગતો તો પણ જાગતો તો પણ રોયો નથી. રોયો નથી. સરસ. યે ચલો આંખો બંધ. એવા એવા લાલ હતા ની પેરા. આંખો બંધ કરજો. સુઈ જાવ. હા મોટા આંખો હડતા ઘેરાય છે. પગ દે. અરે વાહ, આંખો ઘેરાય છે. આ પગને મોજા રેવા જ નથી દેતું બાઉ. પગ મારી મારી કાઢી નાખે છે. પેલા બધું જોઈ લે પછી તો રે ગોઠવ નથી. અરે વાહ બચ્ચા થઈ ગયો છે 1 માં 10 મિનિટની વાત છે. હું જસ્ટ પહોંચ્યો છું ઘરે. બેબી જોઈએ શું કરે છે. ખાવાનું ચાલે છે બેબીને. એ તું ખાશો કે નહીં? કઈ તું ખાજો. તો હું ખાજો હે. તું શું કહેતો હતો? પાણીપુરી હું ખાવું પડશે. એને હું ખાવું પડશે. પાણીપુરી પછી બીજું પછી શાક રોટલી. બટેટા પૂરી શાક બધા શાક બટેકાનું નહીં. આને આવી જા બટેટા પૂરી. શાંતિથી બેસી જા નીચે. હું ને મમ્મી અત્યારે અમે લિસ્ટ લઈને બેઠા છીએ. છઠ્ઠીના પ્રોગ્રામમાં શું શું બનવાનું, શું શું કરવાનું, કોને કોને ઇન્વિટેશન આપવાનું, શું છે બધું આખું ડિટેલમાં અત્યારે ટાઈમ છે ને તો કરી નાખીએ. પછી ટાઈમ નહીં રહે. ચલો પછી નહીં લેવાનો. યસ એટલે તમારી વાત રાઈટ છે. તો આપણે આ ડિસિઝન અત્યારે લઈ લઈએ. ચલો ભાઈ 8 વાગી ગયા છે અને શિવાનને મસ્ત સુડાઈને હવે હું જાઉં છું મારા ઓફિસનું વર્ક કમ્પ્લીટ કરવા. અને ડાયરેક્ટ હવે વર્ક કમ્પ્લીટ કરીને મળીશું. કારણ બહુ બધું પેન્ડિંગ છે. કઈ બાજુ એક્ટિવા લઈને ક્યાં જાજો? ક્યાં જાજો એક્ટિવા લઈને? હાથ લઈ લે ભાઈ. આવ્યો એક મિનિટ. સોરી શું લે સબ્જી લેવા? સરસ. એક અમાર છે જે ગાંડા જેમ રમે છે અને એક અમાર જો શાંત બાના ખોળામાં રમે છે. વાહ ભાઈ વાહ. આ હોલમાં રમવા આવ્યા આજે બોલો. હા અંકલની સાથે આનું તો જ ભોજન હાલે છે. એલા ભાઈ તું એલા ઠેકડા મારતો જો પેલે જ કર્યું. જો શિવ ભાઈ આવ્યો ભાઈ. બસ શિવ બસ. કેમ ચપટી વગાડવા? તો સાયકલિંગ બધાને ઘરે આવી ગયા છે. તો જાગે છે શું થાય? જાગે છે. સુવાની તૈયારી ચાલે છે. હવે ઠેકડા નથી મારવાના, સુઈ જવાનું. હેલો ગાઈઝ, વિડીયોની અહીંથી શરૂઆત કરી દઈએ. વેરી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. અત્યારે સવાર થઈ ગયા છે. હું મારા ઓફિસનું 1 કલાકનું કામ છે પતાવી જાઉં છું. પછી ઘરે આવવાનું છે. ઘરે આવી ભાભીને મૂકવા જવાના છે અને શિલ્પાબેનને લેવા જવાના છે. પછી કોલિંગ કરવાનું છે છઠ્ઠીનું અને બહુ મસ્ત પ્રિપેરેશન કરવાની છે છઠ્ઠીની. તો ફટાફટ ટાઈમ વેસ્ટ કરીએ એ પહેલાં ઓફિસ પહોંચીને કામ પતાવીએ. મસ્ત બહુ જ કા શિવ કાલે શિવ નવા કપડાં પહેરવાનો કા કે નહીં પહેર? હા શિવ નવા પહેર છે. ચલો ભાભીને અહીંયા ડ્રોપ કરીને હવે હું ને શિવાન જઈએ છે શિલ્પાબેનને લેવા. ક્યાં? શિલ્પાબેનને લેવા જઈએ છે. અત્યારે ટાઈમ થઈ ગયો છે 10:15. હા પેલા લે શિલ્પાબેનને લઈને પછી રિક્ષા તારી બટા. જય સ્વામિનારાયણ. તો શિવ કોણ આવ્યું? ઓકે હાલો.
તો શિવાનું ખાવાનું હાલે છે ને ભાઈને બહુ મીઠું મીઠું લાગે. અરે વાહ. છો અને નાળિયેર પાણી પૂજા માટે લાવ્યો છું તો પહેલાં પાણી પી દો. પહેલાં ફર્સ્ટ એ કામ કરો. સાંજે ગુવાની સબ્જી બની રહી છે. શિવાંગ બેબી રેડી કરીને જવાનું છે હોસ્પિટલમાં. આજે બતાવવા જવાનું છે ચેકઅપ માટે. તો જઈએ. ડૉક્ટર સાહેબને કોલ કર્યો, વેઇટ કરે છે. એ ફિટ થઈ ગયું બેબી. શું થઈ ગયું ને? શું ત્યાંનો વર્ક 900 100 ગ્રામ લીધો. 100 ગ્રામ વધી ગયો. કેટલા દિવસમાં લીધો? 3 દિવસમાં. પહેલાં તો ઘટશે હજી થોડું એવું કહ્યું ને કંઈક ઘટે ઉતરે. હા ઓકે ઓકે. બેબી માટે ટીશ્યુ પેપર આપો ને. ઓકે જીમ કેવું ચાલે છે? હું કાલ ગયો તો સાયકલિંગ કરવા સાંજે. સવારે જવાતું નથી હમણાં. લેગ માર્યા એમ ને તો લેગ પીસ થઈ જાય. લેગ માર્યા પણ આજે તો દુખે છે હાલો હા અણલના પેંડા સામે મંદિર પાસે અહીંયા એઆર પેંડા આપણે મહાવીર પાસે. એઆર પેંડા બહુ મસ્ત પેંડા એને. ચલીએ ભાઈ 9:30 થયા છે અને દિલીપભાઈની સાયકલિંગ કરવા જવું છું ફટાફટ. ભાઈ અત્યારે ટાઈમ થઈ ગયો 6:15 થઈ ગયા છે અને વિડીયો એન્ડ પણ થઈ ગયો તો સોરી ગાઈઝ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કરજો, ફોલો કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કાલે નવા બ્લોગ છે તબ તક કે બાય. કાલે છે છઠ્ઠીનો બ્લોગ આવશે જોરદાર. બાય બાય.